કોઈએ નથી જોયા? તો વિડીયો તો જોતા જ નથી એનો મતલબ એવો તો વિડીયો જોયા વગર તો ગ્રામર આવડે નહીં. પાઠ વાંચ્યા વગર વિષય વસ્તુ શું છે પાઠનું એ ખબર ના હોય. પાઠ વાંચવાનો કંટાળો આવે તો એના કરતાં મેમ વાંચી છે તો આપણે જોઈએ એમ કરીને જો કોઈએ જોયું હોય તો આવડે. પણ અહીંયા તો આપણે કઈ શરૂઆત જ નથી કરી. બરાબર. છંદની વાત કરીએ તો છંદની અંદર તમારે બે પ્રશ્નો પૂછાય. એક છંદનું બંધારણ લખો અને પંક્તિ આપેલી હોય એ પંક્તિ કયા છંદની છે. બરાબર. છંદના મુખ્ય બે પ્રકાર. છંદના મુખ્ય બે પ્રકાર. એક છે માત્રામેળ છંદ અને અક્ષરમેળ છંદ. અક્ષરમેળ છંદની અંદર અક્ષરોની ગણતરી થાય અને માત્રામેળ છંદની અંદર માત્રાઓની ગણતરી થાય. માત્રાઓ કેવી એ તો ખબર છે ને? તીર્થ બોલતો માત્રાઓ કેવી હોય? ગણતરી કરવા માટે માત્રાઓ કઈ છે શું છે આપણે સમજવું પડશે. બરાબર. તો માત્રાઓ આપણે કોને કહીએ છીએ? તીર્થ એ શબ્દ મેં લખ્યો, તારું નામ લખ્યું તો એમાં માત્રા કઈ છે? ઈ. બરાબર. તો એ માત્રાઓની ગણતરી કરવાની. એમાં માત્રાઓનો તમને પહેલા હું કહી દઉં તો કે માત્રાઓમાં હસ્વ અને દીર્ઘ, હસ્વ અને દીર્ઘ ના જુદા એની ગણતરી જુદી જુદી રીતે થાય. દીર્ઘ એટલે મોટું એટલે ગુરુ અક્ષર, આ લઘુ અક્ષર કહેવાય હસ્વ એટલે, અને દીર્ઘ એટલે ગુરુ અક્ષર. માત્રામેળ છંદની અંદર અક્ષરોની ગણતરી કરવાની હોય ત્યારે દીર્ઘ અક્ષર હોય તો બે માત્રા ગણવાની અને હસ્વ હોય તો એક માત્રા ગણવાની. હવે એકમાં એટલે કે હસ્વમાં કોનો કોનો સમાવેશ થાય અને દીર્ઘમાં કોનો કોનો સમાવેશ થાય તમને ખબર હોવી જોઈએ અને તો જ તમે માત્રાની ગણતરી કરી શકો. બરાબર. અક્ષરમેળ છંદની અંદર તો ડાયરેક્ટ તમારે શું કરવાનું છે? એના અક્ષરો જ ગણવાના છે. પણ એના જુદા જુદા પાછા નિયમ હોય કે જ્યાં અડધો અક્ષર આવતો હોય ત્યાં પૂરો ગણવો. પછી અડધા અક્ષરનો આગળનો અક્ષર જે છે એ લઘુ હોય એટલે કે નાની માત્રાવાળો હોય કે હસ્વ હોય તો ત્યાં એને ગુરુ ગણવું. એ નિયમો હું તમને લખાવું છું કારણ કે તમે વિડીયો જોયા નથી એટલે તમે નિયમો કે કશું જાણતા નહીં હોય. બરાબર. એટલે પહેલાં આપણે એ નિયમો સમજવા પડશે. પછી અક્ષરમેળ છંદની અંદર પહેલો પ્રકાર છે શિખરીણી છંદ, પછી મંદાક્રાંતા છંદ. નામ યાદ રાખવાના છે. જેમ અલંકારોમાં નામ યાદ રાખ્યા એમ છંદમાં પણ નામ યાદ રાખવાના છે. પછી પૃથ્વી છંદ. આ ત્રણ છંદોના અક્ષરો કેટલા છે? 17. પંક્તિની અંદર તમે ગણશો તો 17 અક્ષર આપેલા હશે. પછી સાદુલ વિક્રીડિત છંદ છે એના 19 અક્ષર છે. પછી સ્ત્રગ્ધરામાં 21 અક્ષર, સ્ત્રગ્ધરામાં 21 અક્ષર, મનહરમાં 31 અને અનુષ્ટુપમાં 32. આ અક્ષરમેળ છંદના પ્રકાર શિખરીણી, મંદાક્રાંતા અને પૃથ્વી. શિખરીણી, મંદાક્રાંતા અને પૃથ્વી 17 અક્ષર. આ બંધારણ છે એનું. એટલે હું અત્યારે બોલું એને બરાબર મગજમાં બેસાડો. શિખરીણી કેટલા અક્ષર? 17. પૃથ્વીમાં 17. મંદાક્રાંતામાં 17. શિખરીણી, પૃથ્વી અને મંદાક્રાંતામાં 17 અક્ષર. ખ્યાલ આવી ગયો? શિખરીણી, પૃથ્વી અને મંદાક્રાંતામાં 17 અક્ષર. સ્ત્રગ્ધરામાં કોને યાદ છે? સ્ત્રગ્ધરામાં કેટલા અક્ષર? 21 અક્ષર. સાતુલ વિક્રીડિતમાં 19, મનહરમાં 31 અને અનુષ્ટુપમાં 32. અનુષ્ટુપમાં 32. બે પંક્તિના 32 અક્ષર થાય. બરાબર. હવે એના પેલા સૂત્રો છે કે શિખરીણી છંદ છે તો એ અમનસબ લગાય એવું એનું સૂત્ર છે. પછી પૃથ્વીમાં જસ જસ ય લગા, મંદાક્રાંતામાં મબન તત ગાગા. એવા જે સૂત્રો છે એવું તમને લખાઈશ. બધા છંદમાં સૂત્રો નહીં હોય. બરાબર. 4 છંદમાં સૂત્રો છે, બાકીનામાં અક્ષરો ગણવાના અને એમાં અંદરના અક્ષરો ક્યાં ગુરુ આવે ક્યાં લઘુ આવે એવું તમને લખાવીશ. એટલે તમારે વાંચશો એટલે તમને યાદ
રહી જશે. પણ આ બધા જ સૂત્રોને યાદ રાખવા માટેનું, ગણને ઉકેલવા માટેનું એક ગણ સૂત્ર છે. કુલ 8 ગણ આવે છંદમાં. કુલ કેટલા ગણ આવે? 8. એ 8 ગણને સમજવા માટે કે કયા ગણમાં કેટલી માત્રા હોય એ સમજવા માટેનું એક સૂત્ર છે. બધા તૈયાર કરી દેશો તો તમને છંદ ઉકેલવામાં સરળતા રહેશે. એ સૂત્ર તમારે લખવાનું છે. લખો ચલો. પછી કેવી રીતે તમારે એને સમજશો, કેવી રીતે ગણ ઉકેલશો એવું શીખવાડું. બરાબર? પહેલા ઉપર કરજો છંદ, પછી છંદના મુખ્ય 2 પ્રકાર એવું લખવાનું. છંદ પછી છંદના મુખ્ય 2 પ્રકાર. એમાં નંબર 1 અક્ષર મેળ છંદ. અક્ષર મેળ છંદ. બીજો પ્રકાર છે એનો માત્રા મેળ છંદ. માત્રા મેળ છંદ. અક્ષર મેળ છંદ, માત્રા મેળ છંદ. આપણે સૌથી પહેલા અક્ષર મેળની જ વાત કરીશું, પછી માત્રા મેળ. બરાબર? હવે અક્ષર મેળ છંદમાં લખો. અક્ષર મેળ છંદમાં અક્ષરોની ગણતરી થાય. અક્ષર મેળ છંદમાં અક્ષરોની ગણતરી થાય. પછી મેં તમને હમણાં હાલ લખશોની ગુરુ અને લઘુની વાત કરી. તો લઘુ અક્ષરમાં કોની ગણતરી કરવી અને ગુરુ અક્ષરમાં કોની ગણતરી કરવી. હવે તમને ક, ખ, ગ, ગ એ બધી બારાક્ષરી, કક્કો બધું આવડે છે. બરાબર? તો જે નાની માત્રાઓ છે, નાની માત્રાઓમાં કઈ માત્રાઓ આવશે? હસ્વ, ઈ, પછી હસ્વ ઉ અને રૂ. હસ્વ ઈ, હસ્વ ઉ અને રૂ, અને એકલો અ. અ, ઈ, ઉ અને રૂ. આ જે છે એ હસ્વમાં આવશે. એટલે કે જે શબ્દ સાથે આ માત્રાઓ હોય એ અક્ષરને આપણે હસ્વ ગણવું, લઘુ ગણવું. બરાબર? અને આ પછી ઈ, ઉ, પછી એ, ઐ, ઓ, ઔ, અમ. આ બધા જ જે છે એ શેમાં આવશે? દીર્ઘમાં. આ જે માત્રાઓ છે દીર્ઘમાં આવશે અને આ હસ્વમાં આવશે. બરાબર? એટલે દાખલા તરીકે અહીંયા આપણે ક લખ્યું. કમળ શબ્દ છે તો 3 અક્ષર કેવા છે? લઘુ. 3 અક્ષર કેવા છે? લઘુ. અને એમ લખું કે કા, મ, અળો. તો આમાં આ ગુરુ, આ લઘુ અને આ ગુરુ. બરાબર? ગુરુ અક્ષરની અંદર 2 માત્રા. માત્રા મેળ છંદમાં જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે ગુરુમાં 2 માત્રા લખવાની, 2 લખવાના, અને આ લઘુ અક્ષર હોય તો એના ઉપર 1 લખવાનું. ખ્યાલ આવી ગયો? પછી નિશાનીઓ શું છે? તો લઘુની નિશાની આમ છે. લઘુ અક્ષર હોય એના ઉપર નિશાની આવી કરવાની, અર્ધચંદ્રકાર જેવી. અને ગુરુ અક્ષર હોય તો એના ઉપર આ રીતે આડી નાની રેખા કરવાની. બરાબર? એટલે નિશાનીઓ શું છે એ યાદ રાખવાનું કે લઘુ અક્ષર ઉપર આવું આમ અર્ધવર્તુળ જેવું કરવાનું અને ગુરુ અક્ષર ઉપર લીટી કરવાની. આ અક્ષર મેળ છંદમાં આવશે. અને માત્રા મેળ છંદમાં લઘુ અક્ષર ઉપર 1 લખવાનું અને ગુરુ અક્ષર ઉપર 2 લખવાનું. બરાબર? હવે લઘુ અક્ષરમાં કયા કયા અક્ષરો આવે? તો કક્કો તો બધું આવે, ક, ખ, ગ, ગ, કોઈ માત્રા નથી તો એ તો આવે જ. પણ એની સાથે આ બધી જે માત્રાઓ લાગેલી હોય એ શેમાં આવે? લઘુમાં. અને આ માત્રાઓ જેમાં લાગેલી હોય એ ગુરુમાં આવે. અહીંયા કી લખું તો એ ગુરુ અક્ષર ગણાશે, પણ અહીંયા કુ લખું તો આ લઘુ અક્ષર ગણાશે. આટલે સુધી સમજાઈ ગયું કે લઘુ અક્ષર કોને ગણવું, ગુરુ અક્ષર કોને ગણવું. બરાબર? એટલે લઘુ અક્ષરોમાં આ પછી અડધો અક્ષર જે આવતો હોય ને, દાખલા તરીકે સ્પર્શ એવો શબ્દ છે તો સ્પ, તો એ લઘુમાં જ આવે. એ લઘુ અક્ષર ગણવો ને ગણતરી કરતી વખતે એક જ અક્ષર ગણાય, 2 કે 1.5 એવું ગણાય નહીં.
પછી અનુસ્વારનો એક અનુસ્વાર આપણે લખીએ, દાખલા તરીકે હું લખું છું અહીંયા હું, તો ઉપર અનુસ્વાર કરીએ છીએ પણ એનું ઉચ્ચારણ કરીએ છીએ નથી કરતા. હસ્વ જ્યારે હસ્વ ઉ લખાય ત્યારે એના ઉપર અનુસ્વાર લાગતું હોય છે પણ એનું ઉચ્ચારણ થતું નથી, તો એ લઘુ અક્ષરમાં ગણવું. પણ અંબા લખું છું ત્યાં અનુસ્વાર છે તો ઉચ્ચારણ કર્યું આપણે, તો એ ઉચ્ચારણ કર્યું તો એને ગુરુ અક્ષર ગણો. ઉચ્ચારણ કરીએ તો ગુરુ, અનુસ્વારનું ઉચ્ચારણ થાય તો ગુરુ, અનુસ્વારનું ઉચ્ચારણ ન થાય તો લઘુ. કારણ કે અક્ષરોની ગણતરી વખતે આને શેમાં ગણવું, લઘુમાં ગણવું કે ગુરુમાં? એ વખતે આ નિયમ આપણે યાદ રાખવો પડે કે ઉચ્ચારણ કરીએ છીએ તો લઘુ ગુરુ, અને ઉચ્ચારણ નથી કરતા તો લઘુ. બરાબર? લખો. લઘુ અક્ષર. લઘુ અક્ષર છંદના શાસ્ત્રમાં હસ્વને લઘુ કહેવાય. હસ્વને લઘુ કહેવાય. પછી નીચે લખો એમાં કયા કયા અક્ષરો આવે, એમાં કઈ કઈ માત્રાઓ આવે એમાં. દાખલા તરીકે અ, કી માત્રા સાથે લખજો, કી, કુ નાની માત્રા કરજો હસ્વ વાળી. પછી શ્રુ, સૃષ્ટિ લખવી હોય તો સની નીચે આમ કરીએ ને તો શ્રુ, એ રીતે રૂ લખવાનું છે. એ લઘુ માત્રામાં ગણવા. લઘુની નિશાની કરીને આ રીતે આમ કરી દો. લઘુની નિશાની અર્ધચંદ્રકાર કરી દેવાનું છે. કારણ કે પ્રશ્ન એવો હોય કે આપેલા કઈ નિશાની લઘુમાં ગણાય, એવો બી પ્રશ્ન હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આવો અર્ધચંદ્રકાર એટલે લઘુની નિશાની આ છે, આ કરીને. બરાબર? પછી લખો આગળ ગુરુ અક્ષર. છંદના શાસ્ત્રમાં દીર્ઘને ગુરુ કહે છે. ગુરુ કહે છે. એમાં કઈ કઈ માત્રાઓ આવે તો આ બધી લખી દો. આ પછી અહીંયા ઈ જ કરજો, મોટી ઈ. બરાબર? અને અહીંયા મોટું ઉ. આ ઈ ઉ એ ઐ ઓ ઔ એ ના ચાલશે, આમાં અક્ષરો છે ને. બોલું આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ ત્યાં સુધી. બરાબર? અને ઉપરનામાં એ લખાઈ ગયું ને ઉપરનું તો બધાને. પછી પાછળ લખવા માત્રાઓ લખાઈ જાય એટલે આમ ગુરુની નિશાની આડી રેખા કરીને અહીંયા છે એવું લખી દો. ગુરુની નિશાની છે. બરાબર? બધું હું તમને ટૂંકમાં જ લખાવી દઉં, કેમ કે પહેલાં ડિટેલમાં બધી લખાણ તમને વિડીયોમાં લખાયેલું છે. ના સમજ પડે તો એકવાર એ વિડીયો ઓપન કરીને જોઈ લેવાનું. બરાબર? હવે લખવું નથી હાલ, પણ યતિ કોને કહેવાય સમજી લો. તો છંદની પંક્તિમાં ક્યારેક અટકીને બોલવાનું હોય છે, ક્યારેક આપણે અટકીને બોલીએ એટલે અલ્પવિરામ વચ્ચે હોય છે, અને એ જ્યાં અટકીએ છીએ એને યતિ કહેવાય. દરેક છંદમાં 4 અક્ષરે અટકવાનું, 8 અક્ષરે અટકવાનું એવો યતિ આવે કે યતિ પંક્તિમાં ક્યાં છે તો 4 અક્ષરે છે, 8 અક્ષરે છે, 12 અક્ષરે છે, 24 અક્ષરે છે, એ યતિ કહેવાય. બરાબર? તો છંદની પંક્તિમાં જે આપણે અટકીને બોલીએ છીએ ત્યાં યતિ છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ કે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એ પંક્તિ છે એને આપણે જ્યારે રાગમાં બોલતા હોય
ત્યારે જ્યાં અટકીએ છીએ ત્યાં યતિ આવ્યો કહેવાય. દાખલા તરીકે અસત્યોમાં હેથી આવે ત્યાં અટક્યા, ત્યાં યતિ થયો કહેવાય. બરાબર? એટલે દરેક પંક્તિમાં જ્યાં અટકવાનું આવે ત્યાં યતિ, એટલે પંક્તિમાં યતિ ક્યાં હોય તો જ્યાં આપણે અટકીએ છીએ ત્યાં પંક્તિમાં યતિ છે એવું કહેવાય. કેટલા અક્ષરે એ છંદના બંધારણ પ્રમાણે હોય. બરાબર? પછી યતિભંગ. યતિભંગ કોને કહેવાય? યતિ જ્યાં બોલવાનું છે એટલે કે જ્યાં યતિ આવતો હોય, બંધારણ પ્રમાણે 4 અક્ષરે યતિ આવતો હોય, પણ આપણે 4 અક્ષરે યતિને બદલે 5મા અક્ષરે ચોથા અક્ષરને લંબાઈને 5મો અક્ષરનું ઉચ્ચારણ કરીએ અથવા તો પૂરા શબ્દમાંથી એક શબ્દને તોડીએ. પૂરા શબ્દમાંથી એક શબ્દને તોડીએ, કારણ કે કઈ દરેક પંક્તિમાં 4 અક્ષરે યતિ આવતો હોય પણ શબ્દ 4 અક્ષરે પૂરો ના થતો હોય તો શબ્દને આપણે શું કરવું પડે? ત્યાં તોડવો પડે. એમાંથી એક અક્ષર આપણે લંબાઈને બોલવો પડે, તો એ યતિભંગ થયો કહેવાય. બરાબર? પછી તાલ. છંદની અંદર તાલ. તો તાલમાં છંદમાં અમુક અંતરે ભાર મુકાય. આપણે જ્યારે સંગીત શીખવા જઈએ ત્યારે આપણને સંગીતના શિક્ષક કહેતા હોય કે તાલ સાથે બોલો, તાલ અને લય સાથે બોલો એવું કહેતા હોય. તો એ તાલ જે છે એ સંગીતની અંદર જળવાવો જોઈએ. જ્યાં ભાર મુકાય, અમુક અક્ષરે જ્યાં ભાર મુકાય એને તાલ કહેવાય. એટલે આ તાલ, યતિ આ બધું તમારે એની વ્યાખ્યા ના પૂછાય એટલે હું લખાવતી નથી. બરાબર? આ તો શું છે એ તમને ખાલી સમજાવું છું. પછી ચરણ. તો સામાન્ય રીતે એક અલગ પંક્તિ રૂપે ચરણ લખાય. 2 પંક્તિઓ આપેલી હોય તો 2 પંક્તિનું આખું એક ચરણ બને. 4 પંક્તિઓનું પણ એક આખું ચરણ બને. આપણે જેને અંતરો કહીએ છીએ ને કે એક અંતરો પૂરો થયો તો 4 ચરણોનું એક 4 પંક્તિનું એક ચરણ, એને ચરણ કહેવાય. જ્યાં આખું 16-14 પંક્તિનું કાવ્ય હોય તો 4-4-4નું જ્યાં ગ્રુપ તૈયાર થાય એ પ્રમાણે 4નું એક આખું ચરણ ગણાય, અને છેલ્લે 2 લીટી વધતી હોય તો એ 2નું ચરણ ગણાય. બરાબર? એટલે 4 લીટીનું ચરણ હોય, 6 લીટીનું હોય, છપ્પા છે તો 6 લીટીનું ચરણ હોય. છપ્પામાં 6 પંક્તિ હોય તો 6 લીટીનું ચરણ થાય એટલે એને ચરણ કહેવાય. બરાબર? અલગ એક આખી પંક્તિને ચરણ કહેવાય. પછી કડી કે શ્લોક. તો 4 ચરણ કે પાદની એક કડીને શ્લોક કહેવાય. 4 ચરણ, પંક્તિની અંદર 4 ચરણ આપેલા હોય. દીપકના 2 દીકરા, કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. જુઓ, શેની વાત કરતા આપણે? કડી કે શ્લોકની. તો એ જે 4 ચરણ કે પાદની એક કડી છે શ્લોક બની. આખો શ્લોક, સંસ્કૃતમાં તમે શ્લોકો ભણતા જ હોવ છો, એટલે એ આખો જે શ્લોક છે એને કડી પણ કહેવાય. બરાબર? અને શ્રુતિભંગ. તો જ્યાં લઘુ અક્ષર આવતો હોય, છંદના બંધારણ પ્રમાણે જ્યાં લઘુ આવવો જોઈએ પણ લઘુ આવવાને બદલે ત્યાં ગુરુ અક્ષર હોય તો એ શ્લોક શ્રુતિભંગ થયો કહેવાય. હવે અનુસ્વાર વાળું તમે લખો, આ જરૂરી છે. અનુસ્વાર અથવા અનુનાસિક. અનુનાસિક વ્યંજનો કયા છે તો ખબર છે બધાને? અનુનાસિક વ્યંજન ખબર છે? 5મા ધોરણમાં આવે અનુનાસિક વ્યંજન, જેનું ઉચ્ચારણ આપણે નાક વાટે, હવા નાકમાંથી નીકળે ઉચ્ચારણ કરતી વખતે. ન, મ, અંગ, અંજ અને અણ. અંગ, અંજ, ન, મ અને અણ આ અનુનાસિક વ્યંજનો છે. તો અનુસ્વાર અથવા અનુનાસિક એમ કરી લખો. એમાં કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે, કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે તે અક્ષર ગુરુ ગણાય. તે અક્ષર ગુરુ ગણાય. દાખલા તરીકે પંકજ. તો પ ઉપર આપણે અનુસ્વારનું ઉચ્ચારણ કર્યું. બરાબર? પંકજ. તો એ પ શું છે? ગુરુ. ગંગા. હવે નીચે ડેશ કરીને લખો. કેટલીક વાર
અનુસ્વારનું ઉચ્ચારણ, કેટલીક વાર અનુસ્વારનું ઉચ્ચારણ મૃદુ થતું હોય, મૃદુ એટલે કોમળ, હળવું, મૃદુ થતું હોય ત્યારે અનુસ્વારયુક્ત અક્ષર, અનુસ્વારયુક્ત અક્ષર એટલે જેના ઉપર આપણે અનુસ્વાર મૂક્યું છે તે અક્ષર, અનુસ્વારયુક્ત અક્ષર લઘુ ગણાય, લઘુ ગણાય. દાખલા તરીકે કહું, કહું અને મળ્યું, બીજો શબ્દ આપણે લઈએ મળ્યું, કહ્યું અને મળ્યું, બે ઉદાહરણ લખી દો એમાં. આટલા સુધી સમજાઈ ગયું કે અનુસ્વારનું ઉચ્ચારણ હળવું થતું હોય તો શનિ શું આવે, લઘુ કે ગુરુ, અને તીવ્ર થતું હોય તો ગુરુ. તીવ્ર એટલે ઉચ્ચારણ આપણે કરીએ, હમણાં મેં સમજાયું, અંબામાં ઉચ્ચારણ કરીએ છીએ, પંકજમાં ઉચ્ચારણ કરીએ છીએ, બરાબર. હવે લખો સંયુક્ત અક્ષર, સંયુક્ત અક્ષર હોય ત્યારે શું કરવું, કયો ગુરુ ગણવો, કયો લઘુ ગણવો. સંયુક્ત અક્ષર બે વ્યંજનો જોડાઈને, બે વ્યંજનો જોડાઈને સંયુક્ત વ્યંજન બને છે, સંયુક્ત વ્યંજન બને છે. સંયુક્ત વ્યંજનમાં, સંયુક્ત વ્યંજનમાં સ્વર મળતા, સ્વર મળતા સંયુક્ત અક્ષર બને છે, સંયુક્ત અક્ષર બને છે. એમાં ડેશ કરીને લખો. લઘુ અક્ષર પછી, લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો, લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવે તો લઘુ અક્ષર ગુરુ ગણાય, લઘુ અક્ષર ગુરુ ગણાય. તેથી તેની બે માત્રા ગણાય, તેથી તેની બે માત્રા ગણાય. દાખલા તરીકે નિષ્ફળ શબ્દ છે, ઉદાહરણ તમે લખવા, નિષ્ફળ, બરાબર. અહીંયા સમજો, આ શું છે, લઘુ અક્ષર, માત્રા પ્રમાણે હસ્વઈ છે એટલે ન કેવો છે, લઘુ, પણ એની પાછળનો અક્ષર કેવો આવ્યો, સંયુક્ત, સંયુક્ત એટલે જોડાક્ષર, બરાબર. સંયુક્ત અક્ષર આવે એટલે આ લઘુ હોવા છતાં કેવો ગણાશે, ગુરુ ગણાશે. જ્યારે આપણે માત્રાઓની ગણતરી કરીએ ત્યારે આ લઘુ છે છતાં આની એકને બદલે બે માત્રા ગણી, બરાબર. ક્યારે ગણાશે, સંયુક્ત અક્ષરના પૂર્વે લઘુ અક્ષર હોય ત્યારે એને ગુરુ ગણવું, બરાબર. બીજું ઉદાહરણ છે નિષ્ફળ, અને બીજું લખો. ગળ્યું, ગ અળ્યું, અળ અડધો ને ય ને રસ્વો. પછી આગળ જ્યારે સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર, સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર મૃદુ હોય ત્યારે, મૃદુ હોય ત્યારે પૂર્વે આવેલો લઘુ અક્ષર, પૂર્વે આવેલો લઘુ અક્ષર એક માત્રા વાળો જ રહે છે, એક માત્રા વાળો જ રહે છે. એક માત્રા વાળો જ રહે છે. હવે હમણાં હાલ ઉદાહરણ લખ્યું ને એ ચેકી દો, એ આ લઘુ અક્ષરનું ઉદાહરણ લખાયું, એમાં લખો બીજું ઉદાહરણ ઉપરમાં
સિસ્ટમ ઉપરમાં હો, સિસ્ટમ. અને અત્યારે હાલ જે બીજો નિયમ આપણે લખ્યો ને કે સંયુક્ત અક્ષરનું ઉચ્ચારણ મૃદુ હોય ત્યારે એમાં ગળ્યું લખી દો. એનું ઉચ્ચારણ કેવું છે? મૃદુ એટલે કોમળ છે. એટલે આગળનો જે ગ લઘુ છે એ લઘુ જ રહેશે. લઘુ જ રહેશે, બરાબર. એને દીર્ઘ કરીશું નહીં. એની માત્રા કેટલી ગણાશે? 1. લઘુ અક્ષરની માત્રા 1 અને દીર્ઘની 2. એટલે જ્યાં હળવું ઉચ્ચારણ થતું હોય અને જોડાક્ષર હોય તો પણ એનો આગળનો અક્ષર લઘુ હોય તો લઘુ જ રહેશે. તીવ્ર ઉચ્ચારણ થતું હોય તો દીર્ઘ થશે, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. પેલો અનુસ્વારનો નિયમ અહીંયા પણ લાગુ પડશે. હવે આવશે વિસર્ગ. વિસર્ગ કેવો હોય, ક્યાં હોય તો ખબર છે વાક્યમાં? વિસર્ગ અને ગુરુ વિરામ બંનેના નિશાન સરખા છે. આ રીતે જુઓ, આ રીતે બે ટપકા તમે જોતા હોવ તો આને ગુરુ વિરામ પણ કહેવાય અને વિસર્ગ પણ કહેવાય. પણ બંનેમાં ફરક શું છે? વિસર્ગ હોય તો એનું ઉચ્ચારણ થાય, જ્યારે ગુરુ વિરામમાં એનું ઉચ્ચારણ થાય નહીં. ગાંધીજીએ કહ્યું પછી એમને જે કહ્યું છે એ આપણે એમના જ શબ્દોમાં ટાંકવું છે, મતલબ લખવું છે. તો આવો ગુરુ વિરામ મૂકીને પછી અવતરણ ચિહ્નમાં એમને બોલેલા શબ્દો આપણે શું કરીએ? લખીએ. ત્યારે આપણે આ નિશાનની એટલે કે ગુરુ વિરામનું ઉચ્ચારણ કરતા નથી, પણ આ જ નિશાન વિસર્ગ તરીકે વપરાય ત્યારે ઉચ્ચારણ કરીએ છીએ. દાખલા તરીકે નિસંકોચ. નિસંકોચ શબ્દ લખીએ તો નિ પછી સંકોચ.